ચલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગઈકાલે આપણે સ્વાધ્યાય 2.2 ના બધા સમ જોયા હતા. એ પ્રમાણે તમને વર્કશીટમાં થોડાક મને સમ્સ પણ આપ્યા હતા. બરોબર છે? એ થોડાક દાખલા તમે કર્યા હશે એવી આશા રાખીએ. અને હવે આજે આપણે સ્વાધ્યાય 2.3 એની એક્સરસાઇઝ પહેલી શું કહે છે આપણને કે નીચે આપેલ બહુપદીમાંથી કઈ બહુપદીનો અવયવ x + 1 છે કે નહીં તે ચકાસો. બરોબર છે? આવું આપણને કીધું છે. હવે કઈ રીતે આ ફાઇન્ડ કરવું તો અહીંયા જે પણ તમને અવયવ ચકાસવાનો કીધો છે બરોબર એના બરાબર તમે 0 લઈ લો. કયો અવયવ છે આપણો x + 1 બરાબર 0. બરોબર છે? હવે +1 ને જો આપણે બરાબરની સામે લઈશું તો શું થશે? -1 થશે કે નહીં? +1 જો બરાબરની સામે જશે તો શું થઈ જશે? -1. તો જે x ની જે આ કિંમત મળી છે આપણને એને આપણે આપણા બહુપદીમાં મૂકવાની છે. અને જો બહુપદીનો આન્સર આપણો 0 એટલે કે 0 આવી જાય તો x + 1 આપણા બહુપદીનો અવયવ છે. અને જો 0 આવતો નથી તો x + 1 આપણો બહુપદીનો અવયવ નથી. ચલો મૂકી જોઈએ આપણી બહુપદી કઈ છે? px બરાબર x3 x2 x + 1. ચલો x બરાબર કેટલા મૂકવાના છે આપણે? -1 મૂકવાના છે. તો p x ની જગ્યાએ મૂકશો તમે -1. ચલો એનો અર્થ એવો કે જ્યાં પણ તમને બહુપદીમાં x દેખાય ત્યાં તમારે -1 મૂકવાના છે. ચલો x નો ઘન એટલે અહીંયા -1 નો ઘન આવું લખાય. ચલો x નો વર્ગ એટલે -1 નો વર્ગ વત્તા ખાલી x છે એટલે -1 અને છેલ્લે વત્તા 1. ચલો ઓછી સંખ્યાનો જ્યારે ઘન કરો એટલે કે ઓછી સંખ્યાની એકી ઘાત હોય 1 3 5 7 બરોબર. ઓછી સંખ્યાની જ્યારે એકી ઘાત હોય તો માઈનસ ચિહ્ન રહે. અને ઓછી સંખ્યાની જ્યારે બેકી ઘાત હોય 2 4 6 8 ત્યારે માઈનસ નું શું થઈ જાય? પ્લસ. એ આપણે ગયા લેક્ચરમાં જોયું હતું યાદ હોય. બરોબર છે? -1 નો ઘન એટલે શું થશે? -1 જ રહેશે વત્તા -1 નો વર્ગ શું થશે? ઓછા જે નિશાની છે નીકળી જાય એટલે થાય 1 વત્તા ઓછા 1 અને છેલ્લે વત્તા 1. ચલો -1 -1 -2 વત્તા 1 વત્તા 1 વત્તા 2 એટલે 2 -1 -1 -2 એટલે -2. બેમાંથી 2 જાય તો શું જવાબ આવે? 0 આવે. માટે જો આપણો જવાબ 0 આવી ગયો x બરાબર -1 મૂકતા જો આપણા બહુપદીનો જવાબ 0 આવી ગયો તો લખાય કે x + 1 એ આપેલ બહુપદીનો અવયવ છે. ખબર પડી? આ જ મેથડ દરેક દાખલામાં કરવાની છે. બરોબર? ભાઈ જે પણ અવયવ આપ્યો છે x + 1 એના બરાબર 0 લઈ લો. વત્તા 1 સામે લઈ જશો તો આપણને x ની કિંમત મળશે -1. હવે a - 1 આપણે બહુપદીમાં કિંમત મૂકશું તો બહુપદીનો જવાબ 0 આવી ગયો તો એ જે આપણને આપ્યું છે કિંમત એ આપણા બહુપદીનો અવયવ થશે. અને જો 0 ના બને તો એ અવયવ થશે નહીં. ખબર પડી? ચલો એ પ્રમાણે બીજો દાખલો આપણે જોઈ લઈએ. અહીંયા પણ x ની કિંમત x + 1 આ જેવાનું છે બરાબર 0 તો x બરાબર કેટલા થશે? -1. ફરી આ કિંમત આપણે જ્યાં પણ x દેખાય એટલે કઈ કિંમત મૂકવાની છે? -1 કિંમત મૂકવાની છે. તો p of -1 is equal to ચલો x ની 4 ઘાત છે તો -1 ની 4 ઘાત વત્તા x નો ઘન છે તો -1 નો ઘન વત્તા x નો વર્ગ છે કે -1 નો વર્ગ વત્તા ખાલી x એટલે -1 અને છેલ્લે વત્તા 1. ચલો બેકી ઘાત આવી ગઈ. ફરી બેકી ઘાત આવે તો માઈનસ નું શું થઈ જાય? પ્લસ. ચલો પછી કઈ ઘાત છે? એકી ઘાત છે. 3 ઘાત છે. જ્યારે પણ એકી ઘાત હોય તો માઈનસ ના માઈનસ જ રહે, એ નિશાની બદલાય નહીં. તો વત્તા ઓછા -1 નો ઘન 1 જ. ચલો ફરી વર્ગ છે તો માઈનસ નું શું થઈ જશે? પ્લસ. ફરી વત્તા ઓછા ઓછા 1 ના 1 અને છેલ્લે
રીતે -1 કેટલા થાય -2. હવે 3 માંથી 2 જશે તો કેટલા રહેશે 1. કેટલા વધે 1. તો જો તો ભાઈ આપણો જવાબ 0 આવ્યો. 0 આવે છે નથી આવતો. જો જવાબ આપણો 0 આવતો નથી તો x + 1 એ આપણી બહુપદીનું શૂન્ય છે. બહુપદીનો અવયવ છે નહીં. માટે x + 1 એ આપેલ બહુપદીનો અવયવ નથી. બરોબર છે? ખબર પડી? આ જ પ્રમાણે આપણે બીજા સમ્સ પણ કરવાના છે. આ એકવાર જોઈ લો. ચલો એ પછીનો પ્રશ્ન છે x3 - x નો વર્ગ ઓછા 2 + વર્ગમૂળમાં 2 x + વર્ગમૂળમાં 2. ચલો હવે x + 1 આનો અવયવ છે કે નહીં આપણે ચકાસી લઈએ. x + 1 બરાબર 0 લઈશું. માટે x બરાબર આપણને મળશે -1. હવે x બરાબર જે -1 મળ્યા એ આપણે આપણા સમીકરણમાં x ની જગ્યાએ મૂકી જોઈએ. જો એનો પણ જવાબ 0 આવી જાય x + 1 કયો અવયવ છે નહીંતર નથી. તો p - 1 બરાબર x નો ઘન છે એટલે -1 નો ઘન ઓછા x નો વર્ગ છે એટલે -1 નો વર્ગ ઓછા 2 + વર્ગમૂળમાં 2 x ની બદલે શું મૂકીશું -1 અને પછી વર્ગમૂળમાં 2. ચલો -1 નો ઘન કેટલો થશે મિત્રો? -1 નો ઘન 3 ઘાત છે એટલે માઈનસ નિશાની એવી ને એવી રહે. 1 ઘાત છે એટલે ચલો ઓછા નહીં પણ 1 નહીં એવું ડાયરેક્ટ નહીં થાય છે. કેમ? -1 નો વર્ગ તો વત્તા 1 થઈ જશે એટલે ઓછા એમના એમ રહેશે. -1 નો વર્ગ શું થઈ જશે? +1 ઓછા. ચલો -1 ને આપણે કૌંસ જોડે ગુણવાના છે. આ -1 ને આ આખા કૌંસ જોડે ગુણવાના છે. ચલો -1 ગુણ્યા -2 આ -1 ગુણ્યા 2 એટલે -2 -1 ગુણ્યા વત્તા વર્ગમૂળમાં 2 તો વત્તા ઓછા વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 આ છે. ચલો -1 કેટલા થશે? -2. હવે જો અહીં કૌંસની બહાર ઓછાની નિશાની હોય, કૌંસની બહાર ઓછાની નિશાની હોય તો અંદરની નિશાની શું થઈ જાય? બદલાઈ જાય. ચલો -2 +2 ઓછા વત્તા વર્ગમૂળમાં 2 અને છેલ્લે વત્તા વર્ગમૂળમાં 2. ચલો -2 + 2 શું થઈ ગયા? નીકળી ગયા. ચલો હા ઓકે. -2 + 2 ઉડી ગયા. વત્તા વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 આ એક વર્ગમૂળમાં 2 વત્તા બીજો વર્ગમૂળમાં 2 આપણે જવાબ શું આવે? 2 વર્ગમૂળમાં આ એક વર્ગમૂળમાં 2 વત્તા બીજો વર્ગમૂળમાં 2 એટલે આપણે જવાબ શું આવે? 2 વર્ગમૂળમાં 2. આપણો જવાબ શૂન્ય આવતો નથી. માટે x + 1 એ આપેલ બહુપદીનો અવયવ નથી. સમજણ પડી? બીજો એક પ્રશ્ન છે જે હું તમને વર્કશીટમાં આપી છે તમારે જાતે કરવાનો છે. આ મેથડમાં ખબર પડી કે નહીં મિત્રો? સહેલી છે. બરોબર છે? જોઈ લો. ચાલો વિદ્યાર્થીઓ એ પછીનો આપણો પ્રશ્ન નંબર 2 બહુપદી gx એ આપેલ બહુપદી px નો અવયવ છે કે નહીં ચકાસો. એટલે કે સાહેબ આ શું નવું gx ને px લાવ્યો? px તો ખબર હતી પણ આ gx તમે શું સાથે લાવ્યો છો? હવે જો આ વસ્તુ જોઈને સહેજે ગભરાવાની જરૂર નથી. આ સેમ આપણે આની આગળ જે કર્યો કે ભાઈ અવયવ છે કે નહીં એ સેમ મેથડ આમાં પણ યુઝ થશે. એમાં કોઈ ફરક આવશે નહીં. ચલો gx આપણને x + 1 આપ્યા છે એ px નો અવયવ છે કે નહીં તે ચકાસો. તો મેં તમને કીધું હતું કે જ્યારે અવયવ ચકાસવાનું હોય તો જે આપ્યો હોય x + 1 એના બરાબર શું લઈ લેવાના? 0 લઈ લેવાના. તો x = +1 સામે જાય તો કેટલા થાય?
ઓછા 1 તો x બરાબર ઓછા 1 જો આપણે px માં મૂકીએ અને આપણો જવાબ 0 આવી જાય તો આ gx એ px નો અવયવ છે અને 0 આવે નહીં તો gx એ px નો અવયવ નથી જ્યાં પણ x દેખાય ત્યાં આપણે કેટલા મૂકવાના છે ઓછા 1 અને 2 ચલો x નો ઘન એટલે ઓછા 1 નો ઘન x નો વર્ગ એટલે ઓછા 1 નો વર્ગ ઓછા 2 x એટલે ઓછા 1 ઓછા 1 ચલો 2 ઓછા 1 નો ઘન તો ઓછા 1 કેમ થાય ભાઈ ઘન આવે એકી સંખ્યા જ્યારે આવે ઘાતમાં તો માઈનસ ના માઈનસ જ રહે ચલો ઓછા 1 નો વર્ગ કેટલો થઈ જશે વત્તા 1 બરોબર એકી સંખ્યા હોય તો ઓછા ઓછા વત્તા 2 ઓછા 1 ચલો 2 ગુણ્યા ઓછા 1 એટલે ઓછા 2 વત્તા 1 વત્તા 2 ઓછા 1 ઓછા 2 વત્તા 2 ઉડી ગયા વત્તા 1 ઓછા 1 કરતા જવાબ આવ્યો 0 0 જવાબ આવ્યો કે બેટા તો 0 જવાબ આવે માટે gx એ px નો અવયવ છે ખબર પડી જે પણ અહીંયા અવયવ પૂછ્યો છે કે આનો અવયવ છે કે નહીં એના બરાબર 0 લઈ લો એટલે તમને ચલની કિંમત આપને મળી જશે એ ચલની કિંમત તમે px વાળામાં મૂકી દો અને જો જવાબ 0 આવે તો એનો અવયવ છે જવાબ 0 આવતો નથી તો તેને એનો અવયવ નથી તો અહીંયા પણ જોઈએ gx બરાબર આપ્યા છે x - 3 x - 3 બરાબર 0 x બરાબર ઓછા 1 સામે જે મિત્રો કેટલા થાય વત્તા 3 એટલે કે હવે x ની જગ્યાએ આપણે px માં વત્તા 3 મૂકવાના બરોબર છે જો જવાબ આપણો 0 આવે તો આ gx એ px નો અવયવ છે એટલે જવાબ 0 આવતો નથી તો gx એ px નો અવયવ નથી ચલો p x ની બદલે મૂકવાના છે 3 બરાબર x નો ઘન એટલે બેટા 3 નો ઘન લખાય બરોબર ઓછા 4x નો વર્ગ 4 ગુણ્યા x નો વર્ગ એટલે 3 નો વર્ગ વત્તા x એટલે 3 વત્તા 6 ચલો 3 નો ઘન એટલે 3 તાલી 9 9 તાલી 27 તે મેં તમને કીધું છે ઘન અને વર્ગ કમ્પ્લીટ તૈયાર કરજો તો તમને દાખલા ગણવામાં મજા આવશે x નો ઘન 3 નો ઘન એટલે કેટલો થાય 27 ઓછા 4 3 નો વર્ગ કેટલો થાય બેટા 3 તાલી 9 વત્તા 3 વત્તા 6 ચલો 27 ઓછા ચલો 9 ચોક 9 ચોક કેટલા થાય બેટા સાહેબ 9 ચોક થાય 36 વત્તા 3 વત્તા 6 ચલો 27 વત્તા 3 30 27 વત્તા 3 30 30 વત્તા 6 કેટલા થશે 36 ઓછા 36 ચલો 36 માંથી 36 એટલે કેટલા વધે 0 કેટલા વધે 0 માટે જો 0 જવાબ આવ્યો તો gx એ px નો અવયવ છે જવાબ 0 આવે નહીં તો gx એ px નો અવયવ નથી ખબર પડી બેટા અને બીજો એક સમ જે છે એ તમને વર્કશીટમાં હું આપીશ તમારે સાથે કરવાનું છે જોઈ લો ચલો એ પછી પ્રશ્ન નંબર 3 બરોબર છે શું કીધું છે નીચેના દરેકમાં જો x - 1 એ px નો અવયવ હોય તો k ની કિંમત શું x - 1 px નો અવયવ હોય તો k ની કિંમત શોધો બરોબર છે આમાં કેમનું કરશો તો ભાઈ અહીંયા ધ્યાન આ x - 1 અવયવ છે મીન્સ એના બરાબર આપણે 0 લેવાય બરોબર છે તો x ની કિંમત કેટલી મળે બે ઓછા 1 સામે જાય તો +1 કેટલી મળે +1 તો આ કિંમત જો આપણે આ સમીકરણમાં મૂકીશું તો એ સમીકરણનો પણ જવાબ શું આવશે 0 આવશે એ જ અહીંયા મૂકો તો ભાઈ x² + x + k બરાબર 0 જો અવયવ હોય તો આનો જવાબ પણ આપણને કેટલો મળે 0 મળે જો આપણે x બરાબર 1 ની કિંમત મૂકીએ તો બરોબર છે ચલો
મૂકીએ તો x નો વર્ગ એટલે શું થાય 1 નો વર્ગ વત્તા x એટલે ખાલી 1 વત્તા k બરાબર 0. ચલો 1 નો વર્ગ કેટલો થાય મિત્રો 1 જ થશે વત્તા 1 વત્તા k બરાબર 0. ચલો 1 વત્તા 1 કેટલા થયા 2 વત્તા k બરાબર 0. તો k બરાબર નો જવાબ શું મળે મિત્રો વત્તા 2 સામે જાય તો ઓછા 2. ખબર પડી જો x ઓછા 1 એ અવયવ છે આપણે એવું નથી કહી કે અવયવ છે કે નહીં ચકાસો અવયવ છે જ ભાઈ પહેલેથી અવયવ છે બરોબર તો x ઓછા 1 બરાબર 0 એટલે x બરાબર 1 તો x બરાબર 1 ની આપણે કિંમત મૂકશું અને આ એનો અવયવ હોય તો આપણને એનો જવાબ શું મળવો જોઈએ 0 મળવો જોઈએ તો આપણે આ સમીકરણ બરાબર 0 મૂકી દેવાનું બરોબર એટલે આપણને k ની કિંમત મળી જાય. ખબર પડી ના પડી હોય તો આ બીજા નંબરનો જોવો એમાં વધારે મજા આવશે. ચલો અહીંયા પણ x ઓછા 1 અવયવ છે તો x બરાબર 1 x બરાબર 1 કિંમત જો આપણે સમીકરણમાં મૂકીએ તો સમીકરણનો જવાબ પણ આપણને 0 મળી જાય. તો 2x નો વર્ગ વત્તા kx વત્તા વર્ગમૂળમાં 2 બરાબર 0. ચલો x બરાબર કેટલા મૂકવાના છે બેટા 1 મૂકવાના છે 2 કૌંસમાં 1 નો વર્ગ વત્તા k 1 ચાલો 1 નો વર્ગ કેટલો થાય 1 જ થાય વત્તા k ગુણ્યા 1 એટલે k વત્તા વર્ગમૂળમાં 2 બરાબર 0. ચલો 2 એકા 2 વત્તા k વત્તા વર્ગમૂળમાં 2 બરાબર 0. ચલો વત્તા 2 વર્ગમૂળમાં સામે જશે તો શું થઈ જશે ઓછા થઈ જશે વત્તા 2 પણ સામે જશે તો એ પણ શું થઈ જશે ઓછા થઈ જશે એટલે k બરાબર શું ઓછા 2 ઓછા વર્ગમૂળમાં 2 આવો જવાબ મળે. વત્તા 2 બરાબરની સામે જાય તો ઓછા 2 વત્તા વર્ગમૂળમાં 2 સામે જાય તો એ પણ કેટલા થઈ જાય ઓછા વર્ગમૂળમાં 2 એટલે k ની કિંમત આપણને આવી ગઈ મળે. જોયો ચલો એ પછીનો એક ત્રીજો એક્ઝામ્પલ લઈ લઈએ kx નો વર્ગ ઓછા 3x વત્તા k બે વાર k આપ્યા છે પણ એકદમ સહેલો છે ચિંતા ના કરશો. ચલો x ઓછા 1 આનો અવયવ છે x ઓછા 1 બરાબર 0 લઈએ તો x બરાબર કેટલા મળે 1 મળશે. ચલો હવે x ની આ કિંમત આપણે આ સમીકરણમાં મૂકીએ તો સૌથી પહેલા તો kx નો વર્ગ ઓછા 3x વત્તા k બરાબર 0 લઈ લો બરોબર છે. x ની વેલ્યુ કેટલા મૂકવાના છે 1 તો k 1 નો વર્ગ ઓછા 3 x એટલે 1 વત્તા k બરાબર 0. 1 નો વર્ગ એટલે 1 જ થાય એટલે ખાલી k જ આવશે ઓછા 3 એકા 3 વત્તા k બરાબર 0. ચલો 1k વત્તા બીજો k કેટલા થાય 2k થાય આ કે ના આ 1k આ વત્તા બીજો k એટલે કેટલા થાય 2k ઓછા 3 બરાબર 0. ઓછા 3 બરાબરની સામે જાય તો બેટા ઓછા 3 બરાબરની સામે જાય તો વત્તા 3 થાય. હવે k ની જોડે 2 ગુણાકારમાં છે k ની જોડે 2 કેવા છે ગુણાકારમાં છે એને બરાબરની સામે મૂકું છું તો શું થશે છેદમાં જતા રહેશે કઈ ભાગાકારમાં જતા રહેશે આ આપણો q નો જવાબ. શું અઘરું છે એમાં કઈ અઘરું છે એકદમ સહેલું છે બરોબર છે. બીજો એક ચોથો જે ક્વેશ્ચન છે એ તમને વર્કશીટમાં આપણે તમારે જાતે કરવાનો. ચલો અહીંયા હવે તમને આવી કોઈ દ્વિઘાત બહુપદી આપી હોય અને તમને એવું કહે કે ભાઈ આ દ્વિઘાત બહુપદીના અવયવો મેળવો તો ખાસ ધ્યાન આપજો. આ પદ્ધતિ તમારે અત્યારે પણ આવે છે આ પદ્ધતિ તમારે 10માં પણ આવશે અને આગળ પણ આવશે. આ પદ્ધતિમાં કમ્પ્લીટ ધ્યાન આપવાનું બરોબર છે. અહીંયા x નો વર્ગ વત્તા 4x વત્તા 4 આ એક મેં ઉદાહરણ મારી જાતે લીધું છે કે આવી કોઈ બહુપદી તમને આપી છે તમને એવું કહે કે ભાઈ આ બહુપદીનો અવયવ મેળવો તો કઈ રીતે થાય. અહીંયા x વર્ગ વત્તા 4x વત્તા 4 તો જે x વર્ગની આગળ જે સહગુણક હોય ને એ અને આપણા છેલ્લો આંકડો જે અચળ પદ હોય તે એ બંનેનો શું કરવાનો ગુણાકાર
શું કરવાનો ગુણાકાર ચલો x વર્ગ ની આગળ કઈ નથી એટલે 1 કહેવાય શું કહેવાય 1 તો ભાઈ 4 એકા કેટલા થાય 4 4 એકા કેટલા થાય 4 તો 4 ના એવા બે ભાગ પાડવા 4 ના એવા બે ભાગ પાડવાના અહીંયા નિશાની લો કે જેનો સરવાળો વત્તા 4 થવો જોઈએ આ બંનેનો ગુણાકાર કર્યો 4 જવાબ આવ્યો તો 4 ના એવા ભાગ પાડવાના અહીંયા નિશાની જોવાની કે જેનો સરવાળો કેટલો થવો જોઈએ વત્તા 4 થવો જોઈએ અહીંયા કદાચ ઓછા હોય તો હું તમને એવું કહું કે એવા ભાગ પાડવાના કે જેની બાદબાકી આટલી થવી જોઈએ બરોબર ચલો અહીંયા વત્તા છે એટલે આ એવા ભાગ પાડવાના કે જેનો સરવાળો વત્તા 4 થવો જોઈએ કેમ ભાઈ આના અવયવ પાડવા માટે આપણે વચનું પદ કાઢી નાખીને નવા બે પદો મૂકવાના આવશે બરોબર આ વચનું પદ આપણે શું કરવાનું કાઢી નાખવાનું અને બે પદ નવા મૂકવાના આવશે ચલો 4 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો કરો તો વત્તા 4 આવે ભાગ એટલે સાહેબ 3 ના 1 4 એવું નહીં 2 2 4 4 એકા 4 એવી ગુણાકારમાં ભાગ પાડવાનો ચલો 4 નો એવો ભાગ પાડો કે જેનો સરવાળો કરો તો વત્તા 4 આવે હું પહેલા 4 એકા 4 પાડું બરોબર તો આ બંને વત્તા લો તો 4 ને 1 કેટલા થાય 5 તો આપણે 5 લાવવાના છે ના સાહેબ આપણે તો 4 લાવવાના છે તો કઈ રીતે ભાગ પડશે 2 2 4 કયા કયા બે ભાગ પડશે 2 2 4 એટલે 2 ભાગ પડે અને વત્તા 4 લાવવાના છે તો બંનેનો સરવાળો કેવો થાય બંનેની નિશાની કેવી આવશે વત્તા 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 2 પેલા પણ વત્તા તો હવે શું કરીશું આ વચ્ચેનું જે પદ છે ને એને શું કરીશું કાઢી નાખીશું અને એના બદલે આ બે નવા પદ મૂકીશું ચલો પહેલું પદ તો એનું એમ x નો વર્ગ વત્તા વચ્ચેના પદની બદલે આ બે પદની પર હવે વત્તા 2x અને બીજું પણ વત્તા 2x અને છેલ્લું પદ 4 તો આપણે શું કર્યું મિત્રો જે આ વચ્ચેનું પદ હતું એના કાઢી નાખીને આ બે નવા પદો મૂકી દીધા બરોબર છે ચલો હવે જો આ બંનેમાંથી કશું કોમન નીકળે છે શું નીકળે છે આ બંનેમાંથી સાહેબ અહીંયા x વર્ગ છે અહીંયા 2x છે તો બંનેમાંથી x કોમન નીકળે છે બરોબર x કોમન નીકળે તો અહીંયા શું થયું ખાલી 2x નો વર્ગ હતો બરોબર એમાંથી 1x નીકળી ગયો તો હજી 1x વધશે ઓકે વત્તા આ 2x માંથી આ x તો કોમન નીકળી ગયો તો ખાલી શું વધ્યું 2 શું વધ્યું 2 ચલો એ પછી આ બંનેમાંથી કઈ કોમન નીકળે છે તો ભાઈ 4 છે 4 એટલે 2 ગુણ્યા 2 કહેવાય 2 2 4 હવે જો તો હવે કઈ કોમન નીકળે છે હા સાહેબ બંનેમાં 2 છે કોમન નીકળી ગયા તો શું વધ્યું ભાઈ આ 2x માંથી 2 તો કોમન નીકળી ગયા તો ખાલી વધ્યું x વત્તા આ 2 ગુણ્યા 2 માંથી 1 2 તો કોમન નીકળી ગયા તો હજી 1 2 વધ્યા જો હવે ધ્યાનથી જો આ બે કૌંસ સરખા મળ્યા આપણને બરોબર એને કોમન લખી નાખો અને બીજું શું વધ્યું x 2 એને પણ બીજા કૌંસમાં કોમન લખી નાખો આ આપણા વિઘાત બહુપદીના અવયવો કહેવાય ખબર પડી બેટા ખબર પડી હવે જ્યારે આ દાખલા આપણે ગણશું એટલે વધારે ખબર પડશે પણ આ પદ્ધતિ મગજમાં ઉતારી દેવાની છે ઓકે જોઈ લો હવે આપણે દાખલા કરીએ ચલો હવે અહીંયા ગયા જે આપણે હમણાં તમને એક બે એક્ઝામ્પલ શીખવાડ્યો એની પરથી ગણવાના છે અહીંયા ધ્યાન રાખજો ચલો x વર્ગનો સીધો ગુણક અને આપણો છેલ્લો અચળાંક ભાઈ બંનેનો ગુણાકાર તો ભાઈ 12 એકા કેટલા થાય 12 હવે 12 ના આપણે એવા બે ભાગ પાડવાના 12 ના એવા બે ભાગ પાડવાના કે જેમનો સરવાળો ઓછા 7 થવો જોઈએ 12 ના એવા બે ભાગ પાડવાના કે જેનો સરવાળો કેટલો થવો જોઈએ ઓછા 7 થવો જોઈએ ચલો હું પાડું કે ભાઈ 12 એકા 12 પણ ના 12 ને 13 થાય તો 12 બે 6 દુ 12 તો 6 ને 2 8 થાય એ ના થાય 4 તારી 12 તો 4 ને 3 કેટલા થાય 7 આ સાહેબ એ ચાલે તો કેટલા પાડવાના 4 તારી 12 બરોબર છે આપણે સરવાળો -7 જેટલો હતો તો બંને સંખ્યા કેવી લેવાની માઈનસ -4 3 એટલે -7 થઈ જાય બરોબર હવે શું કરશું આ વચ્ચેનું પદ કાઢી નાખીશું ને એના બદલે આ બે નવા પદ મૂકીશું તો 12x નો વર્ગ
ઓછા 4x ઓછા 3x વત્તા 1. વચ્ચેનું પદ કાઢી નાખ્યું અને એના બદલે આ બે પદ જે આપણે ભાગ પાડીને બનાવ્યા બે પદ નવા આપણે મૂક્યા છે. ચલો આ બંનેમાંથી શું કોમન નીકળે છે? સાહેબ 12 ને 4 તાલી 12 કહેવાય. આ કહેવાય કે કેમ ના કહેવાય? બરોબર છે. તો બંનેમાંથી જો તો 4 કોમન નીકળે છે. બીજું કઈ નીકળે છે? હા સાહેબ અહીંયા બંનેમાં x પણ છે તો એ પણ કોમન નીકળે. ચલો તો હવે વધ્યું શું સાહેબ? 4 ગુણ્યા 3 માંથી 4 નીકળી ગયા અને x વર્ગમાંથી 1x નીકળી ગયો. તો હજી આ 3 વધ્યા અને x નો વર્ગમાંથી 1x નીકળ્યો એટલે હજી 1x વધે ઓછા. સાહેબ 4x તો તમે બધા બહાર કાઢી લીધા તો હવે શું વધ્યું? અહીંયા કશું ના વધે તો આપણે શું મૂકી દેવાનું? 1 મૂકી દેવાનું. કૌંસ પૂરો. ચલો હવે એ પછી આ બંનેમાંથી શું કોમન નીકળે? તો કે સાહેબ આમાંથી તો કશું કોમન જ નથી નીકળતું. આ બંનેમાં કશું જ કોમન છે નહીં તો આપણે શું કાઢશું? કશું ના નીકળે તો 1 કાઢ લો. બરોબર છે. અને આ પદ આખો એનું એમ. હવે અહીંયા ધ્યાન માઈનસ તમે કૌંસની બહાર કરો છો તો અંદરની નિશાની શું થઈ જશે? બદલાઈ જશે. વત્તા છે તો શું થઈ જશે? ઓછા 1. હવે જો આ બે કૌંસ સરખા મળી ગયા આપણને. હવે બે કૌંસ કોમન લખી નાખો. બીજું શું વધ્યું? 4x ઓછા 1 એ બીજા કૌંસમાં લખી નાખો. અને આ બે આપણા બહુપદીના અવયવો કહેવાય. ખબર પડી? એ પછી આગળ બીજો દાખલો લો. 2x નો વર્ગ વત્તા 7x વત્તા 3. તો સૌથી પહેલા શું કરીશું આપણે? શું કરીશું? જો x વર્ગનો જે સહગુણક છે અને આપણો અચળ પદનો જે આંકડો છે બંનેનો શું કરવાનું છે? ગુણાકાર. સાહેબ 3 દુ 6. હવે 6 ના એવા બે ભાગ પાડવાના કે જેમનો સરવાળો કેટલો થવો જોઈએ? વત્તા 7 થવો જોઈએ. ચલો 6 નો ભાઈ 3 દુ 6 પાડું તો 3 ના 2 કેટલા થાય? 5. સાહેબ ના ચાલે આપણે વત્તા 7 જોઈએ છે તો કયો ભાગ પાડશું? 6 એકા 6. 6 ને 1 7. હા સાહેબ એ ચાલે. 6 ના કયા ભાગ પાડશું? 1 6 6. આવા ભાગ પાડીએ. બરોબર છે. અને વત્તા 7 આપણે જવાબ લાવવાનો છે તો બંને નિશાની કેવી હશે? વત્તા. હવે આ વચ્ચેનું પદ કાઢી નાખીને આપણે બે નવા પદ મૂકી દઈએ. 2x નો વર્ગ વત્તા 1x વત્તા 6x અને છેલ્લે વત્તા 3. 7x વાળું પદ કાઢીને આપણે વત્તા 1x ને વત્તા 6x વાળા બે પદ મૂકીએ. બરોબર છે. હવે આ બંનેમાંથી કઈ કોમન નીકળે છે એ જુઓ અને આ બંનેમાંથી કઈ કોમન નીકળતું હોય એ જુઓ. ચલો આ બંનેમાંથી સાહેબ બીજું કઈ નહીં પણ x નીકળે છે તો કાઢી લો બહાર. તો શું વધ્યું ભાઈ? 2x ના વર્ગમાંથી 1x નીકળી ગયો તો ખાલી 2x વધ્યા ભાઈ. ઓકે. વત્તા 1x માંથી x નીકળી ગયો તો શું વધ્યું? ખાલી 1. બરોબર છે. ચલો એ પછી આ બંનેમાંથી સાહેબ શું કોમન નીકળે છે? સાહેબ જે 6 છે 6 એનો હું 3 દુ 6 કહું સાહેબ. આ કે કહેવાય ને? કેમ ના કહેવાય? હવે એ બંનેમાંથી શું કોમન નીકળે છે? જુઓ તો સાહેબ 3 કોમન નીકળે છે. 3 આમાં પણ છે અને સામે પણ છે તો 3 કોમન નીકળે છે તો શું વધ્યું? અહીંયા 3 નીકળી ગયા એટલે 2x વત્તા 3 આખા કરતા કશું ન વધ્યું સાહેબ તો 1. ચલો આ બે કૌંસ સરખા મળ્યા આપણને સરખા દેખાય છે તો એનો કોમન લખી નાખો. ચલો બીજું શું વધ્યું? x વત્તા 3 એના અલગ કૌંસમાં લખી નાખો. આ આપણા અવયવો કહેવાય. ખબર પડી? આવડશે બેટા? બરોબર. બીજો એક તમને કરાવું છું. બાકીના તમારે એક બીજો દાખલો તમને હું વર્કશીટમાં આપીશ તમારે જાતે કરવાનો છે. ચલો અહીંયા 6x નો વર્ગ વત્તા 5x ઓછા 6. ચલો શું કરવાનું છે? તો ભાઈ x વર્ગનો સહગુણક અને આપણો જે અચળ પદ છે તો છે એ બંનેનો ગુણાકાર. ભાઈ છાએ છાએ 36. તો 36 ના એવા બે ભાગ પાડો 36 ના એવા બે ભાગ પાડો કે જેની બાદબાકી તો અહીંયા શું છે? હવે જેની બાદબાકી વત્તા 5 થાય. 36 ના એવા બે ભાગ પાડો કે જેની બાદબાકી વત્તા 5 થાય. તો સાહેબ 36 તો પેલું છાએ છાએ 36 6 માં 6 જાય તો બાદબાકી કરવાની છે. 6 માં 6 જાય તો 0 છે એટલે બાકી એ ના ચાલે. પછી 12 40 36
તો 12 માંથી 3 જાય તો સાહેબ 9, એ ના ચાલે તો 5 જોઈએ છે સાહેબ. 9 ચોક 36, 9 માંથી 4 જાય તો 5, આ એ ચાલે. 9 ચોક 36. હવે આપણે વત્તા 5 લાવવાના છે તો મોટી સંખ્યા વત્તા નાની સંખ્યા ઓછા, બરોબર. ચાલો હવે આ વચ્ચેનું પદ શું કરીશું, કાઢી નાખીશું. એની બદલે આ બે નવા પદ મૂકીશું. 6x નો વર્ગ વત્તા 9x ઓછા 4x ઓછા 6. હવે જો આ બંનેમાંથી શું કોમન નીકળે છે સાહેબ? 6 છે ને 3 દુ 6 કહેવાય, અને 9 છે ને 3 તારી 9 કહેવાય, એ પણ કહેવાય. 4 ને 2 દુ 4 કહેવાય, અને 6 ને પણ 3 દુ 6 કહેવાય. આમ તો ડાયરેક્ટ તમે કોમન કાઢતા શીખો તો વધારે સારું, પણ આ રીતે ભાગ પાડી દેશો તો ભૂલ પડે નહીં આવે. ચલો બંનેમાં શું કોમન નીકળે છે? 3 3 નીકળે છે. હા સાહેબ. પછી x નો વર્ગ અને x, તો x પણ કોમન નીકળશે. ચલો આમાંથી 3 નીકળી ગયા, બરોબર છે, અને એક x પણ નીકળી ગયા. તો શું વધ્યું? 2 અને x નો વર્ગ હતો એટલે 1x વધશે. સાહેબ આમાંથી 3x નીકળી ગયા તો શું વધે? ખાલી 3, બરોબર. ચલો એ જ રીતે આ બીજામાં જુઓ સાહેબ, બીજામાં શું કોમન નીકળે છે? તો બંનેમાં 2 છે, દેખાય છે. આ 2 શું નીકળી ગયા? કોમન નીકળી ગયા. તો હવે શું વધ્યું? 2x. હવે મેં તમને કીધું હતું એમ યાદ કરો કે ભાઈ કૌંસની બહાર જો ઓછા નિશાની આવે, કૌંસની બહાર જો ઓછા નિશાની આવે તો કૌંસની અંદરની નિશાની શું થાય? બદલાઈ જાય. આ ઓછા છે તો શું થઈ જશે? વત્તા. ચલો 2 તો કોમન નીકળી ગયા તો શું વધ્યું? 3. ચલો જો આ બે નો સરખા મળી ગયા તો એને કોમન લખી નાખો. બીજું શું વધ્યું? 3x ઓછા 2 જે છે એને બીજામાં આ બે અવયવ મળી જાય. અને જો અહીંયા જો તમને આ અવયવ કે આ ભાગ પાડતા ના આવડે તો જે અહીંયા ગુણાકારમાં જે આંકડો મળે ને એના ફેક્ટર પાડી દેવા, બરોબર. જો 36 તો 2 વડે ભાગ ચાલશે. આ છે કેટલા થશે સાહેબ? 18 દુ 36. હજી 2 વડે ચાલશે સાહેબ? ચાલશે 9 દુ 18. હવે 2 વડે ચાલશે ભાગ? ના. તો હવે શાંતિ ચાલશે 3 વડે સાહેબ. 3 તારી 9 અને 3 એકા 3, બરોબર છે. આવા ભાગ પાડો અને આ જે આપણને જે એના અવયવ આ ફેક્ટરો મળ્યા, બરોબર છે, એની પરથી આપણે જોવાનું કે ભાઈ જો 3 દુ 6, 3 દુ 6 સાહેબ નથી ચાલતું તો અહીંયા જો 2 દુ 4, 3 તારી 9, 9 માંથી 4 જાય તો 5. આપણો જવાબ આની આ રીતે ફેક્ટર પાડીને પણ તમે ગોતી શકો, બરોબર છે. જે રીત તમને ફાવે એ રીત વપરાય. ગણિતમાં 10 રીતો હોય આપણને, બરોબર. આપણને મન ફાવે એવા વાપરવાની. આપણો જવાબ સાચો આવવો જોઈએ. ખબર પડી અહીંયા? હવે પછીનું જે આગળ છે, બરોબર, હજી એમાં પ્રશ્ન નંબર 5 બાકી છે, પણ એ હવે આપણે આવતા લેક્ચરમાં જોઈશું.